નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર વિદ્યુત ક્ષેત્ર વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી અને બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તાર્યું. આજે આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે માહિતી મેળવીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કાલ્પનિક છે. વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ કેટલું હશે એ દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરશું. ખરેખર કોઈ વિદ્યુત ભાર હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી ના હોય, બરાબર. કોઈ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે, બરાબર, એ દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો આપણે ઉપયોગ કરશું. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજવા માટે આપણે બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે છેલ્લે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપ્યું હતું કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય ધારો કે કેપિટલ ક્યુ, તો એનાથી આર જેટલા અંતરે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું તો આપણે કે ક્યુ છેદમાં આર સ્ક્વેર આટલું હોય. જો સદિશ સ્વરૂપે દર્શાવવું હોય, બરાબર, તો આ દિશામાં એટલે કે આર કેરેટ લખવું પડે. જો સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો એટલે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશા આપણે અહીંયા બતાવવી પડે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો બિંદુવત વિદ્યુત ભારની આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી અને આ સાબિત આપણે કરી શકીએ. તો ધારો કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર લઈ લઈએ આપણે, તો આના કારણે એના આસપાસના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે એ દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરીએ. બરાબર, આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. એટલે કે આ જે વિદ્યુત ભાર જે છે કેપિટલ ક્યુ એ વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન કરે છે એ દર્શાવવાનો આપણે પ્રયત્ન કર્યો આ રેખાઓ દ્વારા, જેને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે અહીંયા આપણે ધારો કે એક ક્ષેત્રફળ જેટલો એક ચોરસ જેવો લંબચોરસ જેવો એક ક્ષેત્રફળ જેટલો ભાગ લઉં, જેને હું પી બિંદુ કહું, અને એક દૂર લઉં થોડો એવો જ ભાગ, બરાબર. જેને હું એસ કહું. તો આપણે જોઈ શકીએ છીએ કે નજીક આપણે જેટલો ક્ષેત્રફળનો ભાગ લીધો છે એટલો જ આપણે દૂર લીધો છે. તો અહીંયા વધારે રેખાઓ સંકળાય નહીં, અહીંયા ઓછી રેખાઓ સંકળાય. એટલે કે નજીક વધારે રેખાઓ સંકળાય છે એ ક્ષેત્રફળના ભાગમાં, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ અને એસ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ બંનેની સરખામણી કરીએ તો પી બિંદુ પાસે વધુ છે એવું આપણે કહી શકશું, કારણ કે અહીંયા ક્ષેત્રફળનો જે ભાગ છે એમાં વધારે રેખાઓ સંકળાય છે આની સરખામણી. તો એવી રીતે એક સરખા ક્ષેત્રફળના, હવે આમાં આપણે ગમે તે જગ્યાએ ભાગ લઈએ તો જેટલી રેખાઓ સંકળાતી હશે, જેટલી વધારે રેખાઓ હશે એટલું વધારે વિદ્યુત ક્ષેત્ર, એટલી ઓછી હશે એટલું ઓછું વિદ્યુત ક્ષેત્ર. આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાઓ માપી શકીએ. એટલે કે રેખાઓની સંખ્યા જેટલી વધુ એટલું વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ એવું આપણે કહી શકીએ. બીજું અહીંયા આપણે આ રીતે એક ક્ષેત્રફળનો ભાગ લઈએ, જેને કહી દઈએ P1. એક દૂર ક્ષેત્રફળનો ભાગ લઈએ, જેને કહીએ P2. હવે આ બંને ક્ષેત્રફળના અંત્ય બિંદુઓ જે છે, બરાબર, એ આ બિંદુ પાસે એટલે કે ક્યુ બિંદુ છે ત્યાં જે ખૂણો આતરે છે આ ખૂણો ઘનકોણ થશે, ત્રિપરિમાણમાં છે એટલે એ ખૂણાને આપણે કહીશું ડેલ્ટા ઓમેગા, બરાબર, જે ઘનકોણ આતરે છે. એટલે કે P1 અને
P2 क्षेत्रफल खंडो Q पासे डेल्टा ओमेगा जेटलो समान घनकोण आतरे छे। बराबर। अने आ बंने क्षेत्रफल आज आपणे लीधा छे P1 अने P2 अहींयाथी एकने कही दे R1 जेटला अंतरे अने बीजू जे छे एने कही दे R2 जेटला अंतरे। तो P1 अने P2 अनुक्रमे R1 अने R2 अंतरे छे। तो हवे आपणे आ P1 जेटलू जे क्षेत्रफल छे ई केटलुं हशे, ई खंड केटलो हशे क्षेत्रफळनो, अने P2 जेटलो क्षेत्रफळनो खंड केटलो हशे एवुं जो आपणे लखवुं होय तो घनकोणनुं आपणे सूत्र समज्या हता। घनकोण बराबर क्षेत्रफळना छेदमां त्रिज्यानो वर्ग। घनकोण बराबर क्षेत्रफळ छेदमां त्रिज्यानो स्क्वेर। आ रीते आपणे समज्या। तो अहींया पहला आना माटे जो लखवुं होय तो घनकोण केटलो आतरे छे आ क्षेत्रफळनो खंड तो के डेल्टा ओमेगा जेटलो। तो डेल्टा ओमेगा घनकोण थयो बराबर क्षेत्रफळ कयुं तो P1 क्षेत्रफळ खंड छेदमां त्रिज्यानो वर्ग। तो एनु त्रिज्या केटली थशे तो के R1 स्क्वेर। तो P1 क्षेत्रफळ खंड केटलुं थशे तो के R1 स्क्वेर डेल्टा ओमेगा। ए ज रीते P2 क्षेत्रफळ खंड माटे लखवुं होय तो अहींया P2 क्षेत्रफळ खंड आवशे त्रिज्या केटली आवशे तो के R2 आवशे एनो स्क्वेर अने केटलो घनकोण आतरे छे आ क्षेत्रफळनो खंड तो ई डेल्टा ओमेगा जेटलो ज आतरे छे। तो एना माटे थशे P2 क्षेत्रफळ खंड जे थशे R2 स्क्वेर इंटू डेल्टा ओमेगा आउं थशे। तो हवे अहींया आपणे एवुं धारीए के Q मांथी जे क्षेत्र रेखाओ निकळे छे विद्युत क्षेत्र रेखाओ एनी संख्या स्मॉल n जेटली छे। तो जेटली रेखाओ आमांथी पसार थाय छे एटली ज रेखाओ आमांथी पसार थाय छे એટલે એ संख्या तो समान ज हशे बंने माटे P1 क्षेत्रफळ माटे अने P2 क्षेत्रफळ माटे। तो आपणे धारी लईए के n जेटली विद्युत क्षेत्र रेखाओ बंनेमांथी समान रीते पसार थाय छे। हवे कोईपण क्षेत्रफळमांथी आपणे जो एनी अंदर ई बिंदु पासे केटलुं विद्युत क्षेत्र छे ई नक्की करवुं होय तो एकम क्षेत्रफळ जेटलो भाग लईए एमांथी पसार थती क्षेत्र रेखाओनी संख्या गणीए एने विद्युत क्षेत्र कहेवाय। केम के क्षेत्रफळ तो अलग अलग लईए, वधु क्षेत्रफळ लईए तो वधारे रेखाओ पसार थाय, ओछुं लईए तो ओછી क्षेत्र रेखाओ पसार थाय, पण एकम क्षेत्रफळ जेटलो भाग लईए एमां तो एक सरखी ज निकळशे। तो एकम क्षेत्रफळ जेटला भागमांथी निकळती विद्युत क्षेत्र रेखाओनी संख्या एटले विद्युत क्षेत्र कहेवाय। तो आपणे एम कहीए P1 जे क्षेत्रफळ छे एमांथी पसार थती रेखाओनी संख्या तो ई केटली छे n जे आपणे धार्युं। तो P1 क्षेत्रफळ खंड मांथी पसार थती विद्युत क्षेत्र रेखाओनी संख्या तो ई आपणे लीधी छे n। P1 क्षेत्रफळ जेटलो भाग छे आमांथी पसार थती रेखाओनी संख्या जे लीधी छे आपणे n। P2 मांथी पण केटली पसार थाय छे n जेटली। बराबर। तो एकम क्षेत्रफळ जेटलो भाग होय एमांथी पसार थती विद्युत क्षेत्र रेखाओनी संख्या
જેને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. તો આપણે ત્રિરાશિ મૂકીએ, જો P1 માટે આપણે મેળવવું હોય વિદ્યુત ક્ષેત્ર, બરાબર, તો આ રીતે લખીએ EP1, તો શું થશે? આ જે ક્ષેત્રફળ છે, બરાબર, તો P1 પાસે ક્ષેત્રફળ કેટલું છે? તો કે R1² ડેલ્ટા ઓમેગા આટલા એ n. તો એકમ ક્ષેત્રફળ એ કેટલું? તો EP1 બરાબર શું થશે? આ છેદમાં આવશે એટલે કે n ના છેદમાં R1² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા આવું થશે. એ જ રીતે જો P2 પાસે આપણે લખવું હોય તો આવું લખી શકીએ, EP2 બરાબર n ના છેદમાં R2² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. તો બંને પાસે એ રીતે લખી શકીએ. બંનેનો ગુણોત્તર લઈએ તો EP1 છેદમાં EP2 બરાબર n અને ડેલ્ટા ઓમેગા કેન્સલ થઈ જશે, R2² છેદમાં R1² આવું થશે. તો જુઓ સાબિત થઈ ગયું અહીંયા કે E ચલે છે R1/R², બરાબર. આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય. તો આપણે આ રીતે પણ વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભાર માટે અંતર સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા પણ સાબિત કરી શકીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવવા માટેના પણ અમુક નિયમો છે કે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. તો એ નિયમો આપણે સમજીએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ધન વિદ્યુતભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુતભારમાં વિરામ પામે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળી અને ઋણ વિદ્યુતભાર પાસે વિરામ પામે. તો આ તો બે વિદ્યુતભારની વાત થઈ, બરાબર. ધારો કે ધન વિદ્યુતભાર છે અને એક ઋણ વિદ્યુતભાર છે. તો ધન વિદ્યુતભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુતભારમાં વિરામ પામે. આ રીતે કહી શકીએ આપણે. ધન વિદ્યુતભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુતભારમાં આ રીતે વિરામ પામે, બરાબર. પણ જો એક જ વિદ્યુતભાર હોય, ધારો કે ધન વિદ્યુતભાર છે, તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે આ રીતે અને અનંત સુધી જશે. અને જો ઋણ વિદ્યુતભાર હોય તો અનંતથી આવશે અને જ્યાં વિદ્યુતભાર હશે ત્યાં વિરામ પામશે, બરાબર. તો એવું કહી શકીએ. પણ જો બંને હશે એક સાથે તો ધનમાંથી નીકળશે અને ઋણમાં વિરામ પામશે. બીજું, વિદ્યુતભાર વિહીન વિસ્તાર જે છે, ધારો કે અહીંયા વિદ્યુતભાર નથી, તો વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ હોય, તૂટે નહીં વચ્ચે, બરાબર. તો વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ હોય એટલે કે તૂટે નહીં, એક ધારી રહેશે. ત્રીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે
એકબીજાને છેદે નહીં. એટલે કે ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે છે તો બીજી આ રીતે હોય, આવું ક્યારેય બનશે નહીં. ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. એનું કારણ શું? તો કે ચોથો મુદ્દો લઈએ આપણે કે ધારો કે આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ જોવું છે, તો અહીંયા આપણે સ્પર્શક દોરવાનું. જે દિશામાં સ્પર્શક હશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એવું જોયું છે, આપણે અહીંયા સ્પર્શક દોરીએ તો જે દિશામાં સ્પર્શક આવશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. બરાબર? તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તે વક્ર પર તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો કોઈ પણ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે એ જોવું હોય તો એ બિંદુ પાસે આપણે એ વક્ર પાસે સ્પર્શક દોરીએ તો ત્યાં જે દિશામાં સ્પર્શક આવશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો જો અહીંયા આપણે કીધું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં, તો ધારો કે અહીંયા છેદે છે એવું આપણે વિચારીએ આ બિંદુ પાસે, તો આ બિંદુ પાસે બે વક્ર છે આ રીતે, તો આપણે અહીંયા બે સ્પર્શક આ રીતે દોરી શકીએ. તો બે સ્પર્શક મળશે તો વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં થયું. તો કોઈ પણ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કોઈ એક જ દિશામાં હોય, બે દિશામાં ન હોય. એટલે ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદશે નહીં. જો છેદશે તો શું થશે? ત્યાં બે સ્પર્શક મળશે અને એ બે સ્પર્શક શું દર્શાવશે? તો કોઈ એક જ બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્રની દિશાઓ છે એવું બતાવશે, જે શક્ય નથી. એટલા માટે ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. બરાબર? કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે એનો આધાર ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરેલી છે એના ઉપર આધાર રાખે. ધારો કે કોઈ જગ્યાએ ખૂબ જ વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે, કોઈ જગ્યાએ છૂટી છવાયેલી છે, તો એનો આધાર વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા જે જગ્યાએ વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે ત્યાં વધુ હશે અને જ્યાં ઓછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે ત્યાં ઓછી હશે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ, આ રીતે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બરાબર? આ રીતે. તો હવે અહીંયા આપણે વિચારીએ અને આ જગ્યાએ વિચારીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે, અહીંયા છૂટી છવાયેલી છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હશે આની સરખામણીમાં. તો કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું વધારે પ્રબળ હશે જેનો આધાર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જગ્યાએ કેટલી છે. બરાબર? વધારે ગીચોગીચ હશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ હશે, છૂટી છવાયેલી હશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એની સરખામણીમાં નબળું હશે. પછી ધારો કે આપણે એમ કહીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર, તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી એક સરખા અંતરે હોય. તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી એક સરખા અંતરે હોય. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરાય સમાન વિદ્યુત ક્ષેત્ર માટે. બરાબર? તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ દર્શાવી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભારમાંથી નીકળે અને ઋણ વીજભારમાં વિરામ પામે. જો સ્વતંત્ર વીજભાર હોય તો અનંત અંતર સુધી જશે અથવા તો અનંત અંતરેથી આવશે અને વિદ્યુતભારે વિરામ પામશે. પછી વિદ્યુત ક્ષેત્ર જ્યાં વિદ્યુતભાર નથી એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ હોય. બરાબર? તૂટેલી ના હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં અને જો છેદે તો શું થાય? ત્યાં બે વિદ્યુત ક્ષેત્રની દિશાઓ મળશે એટલે કે જે શક્ય નથી. કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરશું એ દિશામાં હશે અને જે જગ્યાએ વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ હશે, જ્યાં ઓછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે ત્યાં
નબળું હશે એની સરખામણીમાં. સમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે એકબીજાને સમાંતર અને એકબીજાથી સરખા અંતરે બતાવવાની રહેશે. તો આ હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે હવે. અને બીજું એક લાક્ષણિકતા હજી રહે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અહીંયાથી નીકળે છે, અહીંયા વિરામ પામે છે. એટલે કે ધન વીજભારમાંથી નીકળે અને ઋણ વીજભારમાં વિરામ પામે, અથવા તો ધન વીજભારમાંથી નીકળે અનંત અંતર સુધી જાય, અથવા તો ઋણ વીજભાર હોય તો અનંત અંતરેથી આવે અને ત્યાં સુધી. એટલે કે ક્યાંય બંધ ગાળો રચે નહીં. બરાબર. તો એ ખાસ મુદ્દો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો ન રચે. આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે પણ જોઈશું. એ રેખાઓ છે એ બંધ ગાળો રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો ક્યારેય રચે નહીં. બરાબર. તો આ 7 મુદ્દાઓ છે જે યાદ રાખવાના. સ્વાધ્યાયની અંદર જો 8મો દાખલો છે, સ્વાધ્યાયમાં 8મો દાખલો. બે બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. -3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે. પહેલું, બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આ બંનેને જોડતી રેખાનું મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયાથી આ અંતર થશે 10 સેન્ટીમીટર અને અહીંયાથી આ અંતર થશે 10 સેન્ટીમીટર. વિદ્યુતભાર બંને સમાન મૂલ્યના જ છે, એક માઇનસ છે એક પ્લસ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે વિચારીએ O પાસે, તો ધન વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, એટલે કે આ રીતે હશે. બરાબર. એ વિદ્યુતભારના કારણે. તો બી વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર એ ઋણ વીજભાર છે, તો એના તરફ, એટલે કે એ દિશામાં હશે બીના કારણે. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર O બિંદુ પાસે એક જ દિશામાં હશે. તો O પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર બંનેના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે. અને વિદ્યુત ક્ષેત્રની આપણે કિંમત લખીએ તો જો અંતરે સરખા છે બંનેથી O બિંદુ પાસે ગણવું છે તો A થી અંતર 10 સેન્ટીમીટર છે, B થી અંતર 10 સેન્ટીમીટર છે. વિદ્યુતભારના મૂલ્ય એ સરખા જ છે. બરાબર. તો આપણે આના માટે લખવું હોય કે Q R², તો આના માટે એ જ થશે કે Q અને R², કેમ કે Q અને R સરખા છે, કે તો સરખો જ હશે. તો 2 વખત કે Q R² આટલું ગણી નાખીએ. કેની કિંમત 9 × 10⁹ Q વિદ્યુતભાર 3 માઇક્રોકુલમ કીધો છે, 10⁻⁶, અને અંતર તો 10 સેન્ટીમીટર થશે એકથી. બરાબર. તો 10⁻⁴ મીટરમાં લઈએ તો આનો સ્ક્વેર આ રીતે થશે. તો આવશે 54 ગુણ્યા 10ની ઘાતાંક ગણી લઈએ 9 અને 6 એટલે +3, -2 ઉપર આવશે એટલે +5.
આટલા ન્યૂટન પ્રતિ કુલમ. 54 × 10⁵ એટલે કે 5.4 × 10⁶ એવું પણ લખી શકીએ. અને કઈ તરફ થશે તો કે બંને આ દિશામાં છે એ અને બી, તો આ તરફ થશે. બરાબર, એ થી ઓ દિશામાં અથવા ઓ થી બીની દિશામાં. પછી બીજું શું કીધું છે, જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો આ બિંદુએ એક વિદ્યુતભાર મૂકવામાં આવે છે. એ વિદ્યુતભાર કીધો 1.5 × 10⁻⁹ કુલમ અને ઋણ વીજભાર અહીંયા મૂકવામાં આવે છે. તો એના ઉપર બળ કેટલું લાગશે? તો બળ આપણે આ રીતે ગણી શકીએ, બળ બરાબર વિદ્યુતભાર ગુણ્યા એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુતભાર કેટલો મૂકવામાં આવે છે? -1.5 × 10⁻⁹ અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ બિંદુ પાસે, જે બિંદુ પાસે આ વિદ્યુતભાર મૂક્યો છે, જે આપણે ગણ્યું 54 × 10⁵. તો આ ગણી નાખો, જે આવશે 8.1 × 10⁻³ ન્યૂટન. માઇનસમાં આવશે, માઇનસ શું બતાવશે? આ બળ કઈ દિશામાં લાગશે? તો વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે આ દિશામાં છે અને ઋણ વીજભાર છે, તો ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે કે આ તરફ લાગશે, ઓ થી એ તરફ. આ જે બળ લાગશે એ ઓ થી એ તરફ લાગશે. એના પછી 12મો દાખલો જુઓ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. એ અને બી બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. દરેક પર વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ છે. × 10⁻⁷ કુલમ છે. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું? તો F = વિદ્યુતબળ કે Q1 Q2, એટલે બંને વિદ્યુતભાર સરખા જ છે, એટલે Q² છેદમાં અંતરનો ભાર. તો K 9 × 10⁹, વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ એનો સ્ક્વેર છેદમાં અંતર 50 સેન્ટીમીટર કીધું, એટલે 50 × 10⁻², આનો સ્ક્વેર. તો આપણને બળ મળી જશે, જે આવશે 1.52 × 10⁻². બરાબર, આટલું બળ લાગશે. પછી શું કીધું છે, જો આ દરેક ગોળાઓ પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો અપાકર્ષણ બળ કેટલું? વિદ્યુતભાર બમણો કરવાનો અને અંતર અડધું કરવાનું, તો અપાકર્ષણ બળ કેટલું? એટલે આ રીતે થશે, બંને ગોળાઓ એ અને બી. હવે વિદ્યુતભાર 2Q જે હતો એના કરતાં વિદ્યુતભાર 2 ગણો અને અંતર જે હતું એના કરતાં અડધું, એટલે કે R/2, એટલે કે R બરાબર 50 સેન્ટીમીટર હતું તો 25 સેન્ટીમીટર કરી નાખવાનું. તો હવે કેટલું બળ લાગશે? તો F' બરાબર K 2Q છેદમાં R/2 નો સ્ક્વેર. અંતર થઈ ગયું R/2, વિદ્યુતભાર થઈ ગયો ડબલ 2Q. તો F' બરાબર, જો અહીંયા 2 × 2 4 થશે અને અહીંયા R² ના છેદમાં 4, તો એ 4 ઉપર જશે અને 4 ટોટલ થશે 16. KQ² છેદમાં R², આવું થશે. હવે KQ² છેદમાં R² જે આપણે ગણી નાખ્યું છે, બરાબર, તો જે બળ લાગે છે એના કરતાં 16 ગણું લાગશે એવું થયું.
તો આ કેટલું છે 1.52 ગુણ્યા 10⁻², તો ટોટલ થશે 0.24 ન્યૂટન, બરાબર. 16 ગણું બળ થઈ જશે, કેમ કે વિદ્યુત ભાર ડબલ કર્યો અને અંતર ઘટાડ્યું એટલે બળ 16 ગણું થઈ જશે. પછી એના પછીનો જે દાખલો છે 1.13 એ આની સાથે જ સંકળાયેલો છે, બરાબર, આ જ દાખલા સાથે, જેની અંદર શું કીધું છે, ધારો કે બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુત ભાર વિહીન ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે છે. એટલે કે પહેલાં એ સાથે કોઈ એક ગોળો, ત્રીજો લઈ લઈએ સી. હવે આની પાસે ક્યુ જેટલો વિદ્યુત ભાર તો હતો જ એ પાસે. હવે જે સી ગોળો છે એનો વિદ્યુતભાર 0 છે, વિદ્યુત ભાર વિહીન કીધું. હવે બંનેને અલગ કરવાના સંપર્કમાં લાવ્યા બાદ. તો જે સી ગોળો છે અને એ ગોળો છે બંને ઉપર કેટલો વીજભાર આવશે? બંને સમાન છે ગોળાઓ, તો ટોટલ વીજભાર કેટલો છે? ક્યુ અને 0, એટલે ક્યુ પ્લસ 0 એટલે ક્યુ થશે, ક્યુ જેટલો વીજભાર છે ટોટલ. હવે બંને ઉપર અડધો અડધો જશે, કેમ કે બંને સમાન ગોળાઓ છે. તો એ પાસે કેટલો આવશે? Q/2, અને સી પાસે કેટલો આવશે? Q/2. પછી શું કીધું કે પહેલાં વિદ્યુતભાર વિહીન ગોળો સી જે છે પહેલાં એ સાથે સંપર્કમાં લાવવાનો, પછી બી સાથે. તો હવે બી સાથે સંપર્કમાં લાવશું તો બી પાસે કેટલો વીજભાર છે? ક્યુ જેટલો છે વીજભાર બી પાસે. તો એની સાથે સંપર્કમાં લાવશું અને છૂટા પાડીએ બંનેને. તો હવે સી પાસે અને બી પાસે કેટલો વીજભાર થશે? તો જો ટોટલ વીજભાર કેટલો થયો? તો કે Q/2 પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 3Q/2, આટલો વીજભાર થયો ટોટલ. હવે આ વીજભાર બંનેને અડધો અડધો આપી દઈએ એટલે કેટલો થશે? આમાં 2 વડે ભાગશું એટલે તો 3Q/4, 3Q/4 આટલો વીજભાર બંને પાસે આવશે, બરાબર. તો પહેલાં એ સાથે સંપર્કમાં લાવવાનો સી ગોળાને, પછી બી સાથે લાવવાનો અને બંનેને અલગ કરવાના. અને સી ગોળો વિદ્યુતભાર વિહીન હતો, તો આ રીતે વીજભાર વહેંચાશે. તો શું ગણવાનું કીધું છે હવે? તો એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું? બરાબર. તો એ અને બી વચ્ચે, તો એ અને બી બંને પાસે કેટલો વીજભાર આવ્યો? તો કે એ પાસે Q/2 અને બી પાસે 3Q/4 આટલો વીજભાર આવ્યો. બે વચ્ચેનું અંતર તો પહેલાં જેટલું લઈ લઈએ 50 સેન્ટીમીટર. તો હવે બળ કેટલું લાગશે? F' બરાબર. તો કે Q/2 3Q/4 R², બરાબર. Q/2 આનો વીજભાર, 3Q/4 આનો વીજભાર અને 50 સેન્ટીમીટર જેને આપણે R કહી દઈએ તો R². તો કેટલું થશે હવે? તો ઉપર 3 રહેશે, નીચે 8 રહેશે. તો 3/8 કે Q²/R², આવું થશે. તો કે Q²/R² જે આપણે ગણી નાખ્યું છે, એટલે કે બળ છે એ 3/8 જેટલું એટલા ગણું થશે. તો 3/8 ગુણ્યા 1.52 ગુણ્યા 10⁻², તો આ ગણી નાખો એટલે કેટલું થશે? 5.7 ગુણ્યા 10⁻3 આટલા ન્યૂટન બળ લાગશે, બરાબર. તો આટલું ગણવાનું કીધું હતું આમાં.